ઘરે આવ્યો ને જો મસ્ત મંચુરિયન બનાવ્યા. ગાઈસ આપણે ગાડી રિપેર કરાવવા આવ્યા હતા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હું મેહુલ ઝકરી તમારા સવારમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે સવારમાં તૈયાર થઈ ગયો છું. એમાં એવું છે કે બેનને છે ને હવે કોલેજ સવારની છે અને ફર્સ્ટ ડે છે ને હું મૂકવા જાઉં છું એને. સરવાલો આપણે બેનને મૂકી આવી પછી કંઈક ધમાલ મસ્તી કરી આગળ મળીએ આપણે. ગાઈસ આપણે બેનને કોલેજે ઉતારી દીધા છે. હવે ઘરે જઈને સૂઈ જવું છે. હજી ઊંઘ આવે. સારું હાલો, હવે તમને આગળ મળવું. હવે ઊંઘ લઈ લઈશ તો બપોરે મળીશ, નગર ઘરે જઈને મળવું પાછો. હાલો. કેમ છો ગાઈસ? સવારમાં તો બેનને મૂકી આવ્યા હતા, પછી તો થોડોક નાસ્તો કર્યો. નાસ્તામાં તો આપણે થોડુંક દહીં ને રોટલી ખાધું. હવે તો હમણાં થોડાક સમય પછી તો બેનને લેવા જવા પડશે, પછી ફોન આવશે. એટલે અત્યારે તો બહાર બેઠો છું. મસ્ત તડકો આવે છે બરોબર. બહાર હિંચકા પર બેઠા છીએ. બેનને લેવા જઈએ જે આગળ તમને મળવું પાછો. સરળ આગળ મળીએ આપણે. ગાઈસ આપણે હમણાં તો બેઠા હતા હિંચકા પર. હવે છે ને ઇમરજન્સીમાં ગાડી કાઢીવાળી છે. બેનનો ફોન આવ્યો હતો એટલે હવે લેવા જઈએ આપણે બેનને. સર ઓલો ત્યાં મળ્યો. હવે મોડું થાય પાછું, એ છૂટી ગયા છે. હાલો લેવા જવા જ પડશે એમને. આખિરકાર આજની ડ્યુટી પૂરી. બેનને લેવા મૂકવા જવાના હતા, લઈ આવ્યા, મૂકી આવ્યા. હવે બહુ ભૂખ લાગી છે. સારો હાલો ફ્રેશ થઈને તમને સીધો જમતી વખતે મળું. શું દેખાડીશ ને મને ખબર નથી. હું જોઈશ આગળ મળું તમને. ગાઈસ હું તો એમાંથી જાગી ગયો. મેં કીધું ઘડીક સૂઈ જાવ ને પછી આપણે બહાર જઈએ ક્યાંક. તો વરસાદ ચાલુ થઈ ગયો, એકદમ ધોધમાર વરસાદ આવે છે. મને એમ હતું કે આપણે કંઈક બહાર જવું. એમાં એવું છે પેલી જે ગાડી હું અંદર એવું હોય તમને અવાજ નહીં આવે. આપણે જે ઇલેક્ટ્રિક ગાડી છે ને એની બ્રેક છે ને એ લૂઝ થઈ ગઈ છે. એનો નવો વાયર નખાવાનો છે એમાં, તે જવાનું હતું. હવે આ વરસાદ છે તો કે જવાય તો નહીં. હારો હાલો તમે વરસાદને એન્જોય કરો, હું એન્જોય કરું. આપણે આગળ મળું તમને. સારું છે અમને વધે તો સારું, થોડું કાઢોડું થાય. બહુ ગરમી છે. સારું હાલો તમે આગળ મળું. મિત્રો તૈયાર થઈ ગયો છે કારણ કે ખુશખબરી વરસાદ છે ને ઊભો રહી ગયો. આવ્યો અડધી કલાક આવ્યો પછી ઊભો રહી ગયો. એમાં હું તો આજે છે ને મારે જવું પડે એમ હતું કે આપણી ગાડી છે ને એની આગળની બ્રેક વાયર છે ને એ ખરાબ થઈ ગયો છે, બહુ લૂઝ થઈ ગયો છે. તો એ કરાવવાનો હતો સરખું. પાછા હું તો અત્યારે લગીને આગળની બ્રેક મારતો હતો, પણ બેન ગાડી લઈ જવાની છે અને ન ફાવે એટલે હું રિપેર કરાવી નાખવી તે છે. અને બીજા બેનને છે એને કંઈક બહાર કામ છે તો બધું કામ પતાવી નાખી આજે. તારો રોલ આપણે આગળ જઈને મળું તમને. હું હવે નીચે જઈ. આ ખોટું થાય, વરસાદ છે ને થોડોક આવે, ઝરમર આવે, બધું પલાળી રહ્યો છે. કાં હરખું આવી જાય કાં ન આવે, બેમાંથી એક થવું છે. છે બધું તમને બહાર દેખાડો ને તો આપણા દાદા ફોન જે જો બધું પલાળી રહ્યો છે એવી રીતના. આપણે તો એમ પર સારું છે, આરસીસી છે. ઓલપાની સાઈડ છે બધે છે ને ત્યાં આરસીસી નથી. ત્યાં ગારો થાય ને ત્યારે બહુ ગાડી છે ને આપણે નીકળે ને એવો ગારો થઈ જાય. હરવાલો ગાડી કાઢું, મોડું થાય છે પાછું, પછી તમને મળું. આપણી ગાડી ચકાચક તો હાલો. માંથી જોઈ નીકળે છે કે નથી નીકળતી બન્યા. આપણે ગાડી રિપેર કરાવવા આવ્યા હતા પણ અહીંયા વાલ લાગે એવું છે. જો અંદર આ તો અહીંયા નવી ગાડીઓ પડી છે એ છે, વાલ લાગે એવું છે. જૂની ગાડીમાં એમ એવું છે સવારમાં જ ચલાવી પડશે. અત્યારે 2 કલાક તો અહીંયા 2 કલાક બેસવાનું કહે છે. વેટિંગમાં તો રહેવાય એવું નથી, એટલે કાલે સવારમાં આપણે લઈને આવશું. હું તમને આગળ મળવા અહીંયા આવે છે. આમ જો રમકડાનો ટેડી બિયરનો ઢગલો છે અહીંયા. છે ને અમે કહેતો ડિજિટલ કેમેરો ન હતો, પ્રિન્ટ નીકળી જાય એ લેવા આવ્યા તમારા બેન માટે. પણ અહીંયા જો તો ટેડી બિયર, મોટા ટેડી બિયર છે આખા. હું તમને પછી મળું હવે.
હવે ઘરે પહોંચવાનું છે. એ તારું ગાડીનું કાલે કીધું ને કેમેરો છે ને પમદી આવવાનો છે. જોઈએ કોઈ અહીંથી આપણે આ ઘોઘા સર્કલ છે ને ત્યાં જ છે. ઘોઘા સર્કલની એક્ઝેક્ટ સાઈડ તમને બધા ખીલોણા છે ને બજેટમાં મળી રહે. આપણે તો મોટા થઈ ગયા છે, અમુક નાના માણસો હોય ને એને જોઈએ હું આ રોલા આગળ મળવું હવે. તો ગાઈઝ આપણે જે 2 કામ માટે ગયા હતા 2 કામમાં મોએ થઈ ગયું છે. એક કામ કાલનું કીધું ને બીજું કામ પ્રમદીનું કીધું. એટલે મારી જિંદગીમાં આવો રમણ હાલ્યા રાખે. તમારે જોવો તો આગળ બન્યા રહ્યો અને હવે બાકાજી કીધું આયા જ રાખે. કોઈ એવું નથી કે મેં કાંઈક કામ કીધું એની થઈ ગયું હોય. મોઢું હરખું આવે છે ને હું શું લે અડધો જ આવતો હોય પછી અહીંયા લગીને વિડીયો આવે. આટલો બધો નહીં નીચો. કેમેરામેન બહુ બગડી ગયો છે અમારે. અરે વાલા વ્યૂ દેખાડો તમને. ઘરે જઈને મળું પાછો હું હવે. ગાઈસ એક વસ્તુ સારી થઈ. કામ કરવા ગયો તો એ 2 પ્લાન તો હાલો સક્સેસ ના ગયા, પણ એક વસ્તુ છે ને ઘરે આવ્યો ને તો જો મસ્ત મંચુરિયન બનાવ્યા છે બેને. મજા આવશે જો ખાવાની. બરોબર સારું હાલો આગળ મળીએ. આનો ફૂલ વિડીયો બુક વિથ મિતાલી ચેનલમાં તમને મળી જશે. બાય બાય. હું એન્જોય કર્યું મંચુરિયનને. ગાઈસ હવે આખીરકાર મંચુરિયન મળી ગયા છે. કેમ કે હું આવ્યો ને ત્યારે છે ને ફોટો શૂટિંગ હાલતું હતું એનું ચેનલ માટે. અને અત્યારે મારા હાથમાં આવી ગયા છે 15-20 મિનિટ પછી. સારું હાલો હવે હું મંચુરિયન ખાઈને તમને મળું પાછો. હવે ગાઈસ આજનું બ્લોગનું એન્ડિંગથી થોડુંક અલગ છે. મારા મામાની દીકરી છે ને એ જે 3 વર્ષની છે યાદ ધ બ્લોગનું એન્ડિંગ કરે છે. ઓકે તો ધ્યાન દઈ સાંભળજો. એણે મને વોઇસ રેકોર્ડિંગ મોકલ્યું છે વોટ્સઅપમાં. જોજો તમે. ફોલો ભાઈ. હા લાઈક ચલો શેર ચલો સબસ્ક્રાઇબ ચલો. ફોલો ભાઈ.